શ્રીજી મહારાજ કે એના કરતા જો આ સત્સંગ ઉપર જો ભાવ રાખશો ને તો તમારો ઉદ્ધાર થશે. હો, ઉદ્ધાર. મહારાજ કે અમે વખાણ નથી કરતા, પણ અમે જે રીત પ્રવર્તાવી છે ને એ બધાને અનુકૂળ છે. ગ્રસ્ત હોય, બાવા હોય, ભેખધારી હોય અને ઘણા બધા હોય એવા સાધુ સંતો પણ મહારાજના આશ્રિત થયા હતા, ભજન કરતા હતા મહારાજનું. ભેખ હોય એમાંથી પણ મહારાજ કે સત્સંગ એવો છે, સત્સંગ ઉપર જો તમે ભાવ રાખશો ને તો જરૂર તમે સુખિયા થશો. અને સત્સંગ વિના જીવ સુખી થતો નથી. બ્રહ્માનંદ સ્વામી અદભુત કીર્તન ગાયું છે. ભક્તજનો ગાઈએ અને સાંભળીએ. સમજ બે મૂઢ મતિહીના મનુષ્ય તનુ પાય ક્યા કીના. સમજ બે મૂઢ મતિહીના મનુષ્ય તનુ પાય ક્યા કીના. ભજ્યા નહીં કૃષ્ણ કો કબહી આયુષ તેરી બીત ગઈ સબ હે. ભજ્યા નહીં કૃષ્ણ કો કબહી આયુષ્ય તેરી બીત ગઈ સબ હે. बालापन बैंक में बीता हरि का भजन नहीं कीता. बालापन खेल में बीता हरि का भजन नहीं कीता. हरि का भजन नहीं कीता. जुवापन प्रिया संग खोया बूढ़ापन निर्बला होया. जुवापन प्रिया संग खोया बूढ़ापन निर्बला होया. मात सुत नारी माया की फांसी है बारे. पितायरु मात सुत नारी माया की फांसी है बारी. माया की फांसी है बारी. उड़ायरु उड़ायरु हाथी नहीं कोई अपना साथी. घोड़ायरु बेल रथ हाथी नहीं कोई अपना साथी. समझ ले मूढ़ मतिहीना मनुष्य धन पाय क्या कीना. मनुष्य धन पाय क्या कीना. શ્રીજી મહારાજ મહંત ને કે સત્સંગ ઉપર ભાવ રાખજો. ભગવાને સરસ મજાનું મનુષ્ય જન્મ આપ્યું છે. બાલાપન ખેત મેં બીતા, ખેલ મેં. બાલ્યા અવસ્થામાં એ રમત ગમતમાં કાઢી નાખે. જુવાન થાય પછી શું કે લગ્ન થાય અને ઘણા નથી જુઓ ને. પેલા એ પૂજા પાઠ કરતા હોય, લગ્ન થાય પૂજા મૂકી દે. લ્યો કેટલા કે હવે ભગવાન બીજા મળી ગયા. વિચાર કરો તમે, લગ્ન એટલા સારું કરવાના હોય, પૂજા મૂકી દેવા સારું. ઘણા બધા એમ કરે છે. પેલા વ્યવસ્થિત પૂજા પાઠ કરતા હોય, મંદિરમાં આવવા જવાનું બધું થતું હોય, પણ લગ્ન થઈ જાય ને પેલા કણી એટલા જ પૂજા કરતા હોય, કદાચ લગ્ન હારા થઈ જાય. પછી લગ્ન થઈ જાય તો હવે હું જરૂર, કેટલાક એમ માની લેતા હોય તો ખબર નહીં આવે. કાં તો કેટલાક બારે જાય, સિસલ જાય, મસ્કત જાય, પૂજા કે ઘરવાળી તું ઘર જઈ હવે જો બીજું બધું લઈ જાય પણ પૂજા છોડી જાય. હો
જુવાપન સ્ત્રીયા સંગ ખોયા, પછી બુઢાપન નિર્બલા હોયા, કે લ્યો બુઢો થાય પછી નિર્બળ બની જાય, બળ રે નહીં કાંઈ, કેમ ભજન કરવું? એટલા માટે મહારાજ કે બાળપણથી જુવાનપણમાં જ, વૃદ્ધાપણમાં જ ભગવાનની ભક્તિ અને એ સત્સંગ ઉપર ભાવ રાખી અને હાલ્યા જવું. હો, હજી સ્વામી આગળ કહે છે, ब्रह्मानंद कहत सत्यमानी चली जात जिंदगानी, ब्रह्मानंद कहत सत्यमानी चली जात जिंदगानी, चली जात जिंदगानी. ताते तू चेत रे अमता जगत की जाल में बंधा, ताते तू चेत रे अमता जगत की जाल में बंधा. समझ ले उठ मती ना मनुष्य तन पाय क्या कीना, मनुष्य तन पाय क्या कीना, मनुष्य तन पाय क्या कीना. મહારાજ કે સત્સંગ ઉપર ભાવ રાખશો ને તો આ લોકમાં સુખી થશે. અને અંગ્રેજ કદાચ પકડે છે ને તો સ્વામિનારાયણ આશ્રિતને નથી પકડતી. હો, એના આશ્રિતો જે કોઈ હોય એ બધા ન્યાય અને નીતિ વાળા છે. અંગ્રેજ એક સુંદર નીતિ લઈને આવી છે અને આ દેશમાં અનેક રાજ રજવાડાઓ અનીતિ બાંધીને બેઠા હતા. અંગ્રેજની સામે પણ ઝુંબેશ હતી કે કેમ લઈ આવે છે આપણા દેશમાં નીતિ. લ્યો, નીતિની સામે વિરોધ નહીં આવવા દઈ, છતાં એની પાસે લશ્કર જબરું હતું. અમદાવાદ જેવા સુબા હતા, એને પકડી જેલમાં નાખી અને નીતિના ઝંડા ફરકાવ્યા. હો, હવે આ દેશમાં અનીતિ કરવામાં નહીં આવે. હા, નીતિના ઝંડા ફરકાવતા. આમાં તો બહુ કથા આવે છે. એવા અંગ્રેજો ગુજરાતમાં પેલા આવી અને ખેડા જિલ્લાને કવર કર્યો, આખા જિલ્લાને, અને નીતિના ઝંડા ફરકાવ્યા. મહારાજને જેતલપુરમાં યજ્ઞ કરવા ન મળ્યો. અંગ્રેજો કે મહારાજને આ ખેડા જિલ્લામાં કરો, અહીંયા હવે કોઈ અનીતિ ન કરે, કોઈ તમારું નામ ન લે પ્રભુ. અને અંગ્રેજો મહારાજને કે તમે ભગવાન ખરા પણ રાજાને પૂછીને યજ્ઞો કરવા જોઈએ ને, એમને મંડી પડવા થઈ ગયા. સમજા, પૂછવું તો જોઈએ ને, પૂછવું. મહારાજ કે હવે બ્રાહ્મણોને જમાડીએ, એમાં શું પૂછવાનું હોય? કે જોકે આપણે પૂછવું નથી પડતું એટલું સારું છે. નહીતર પેલા હારા કામ કરો તો પૂછવું પડે, નહીતર નારાજ થાય. અમને પૂછ્યા ને કેમ કરે છે? શ્રીજી મહારાજ બહુ સુંદર વાતો કરી છે ભીમનાથના મહંતની આગળ. ત્યાં થકી શ્રીજી મહારાજ આગળ ચાલ્યા છે. ગામના ભક્તજનો પણ દર્શન કરવા આવ્યા, મહારાજને પગે લાગ્યા છે. શ્રીહરિ ત્યાંથી રોજગા થઈને આગળ ચાલ્યા છે. રનયુ તરીકે પચ્છમ ગામા આવત ભય શ્રી ઘનશ્યામા, શર સમીપ કીને મુકામા, તંબુ ખેચાય ભૂપતે ઠામા. રોજગા થઈને શ્રીજી મહારાજ રણ ઉતરીને પચ્છમ ગામ આવેલા છે. ત્યાં વળી હાંજ પડી ગયેલા, વળી તંબુ તાણ્યા ને રાત રોકાણા છે. હો, ત્યાં કને સરોવર ને તીરે. બીજે દિવસે ભગવાન શ્રીહરિ ત્યાંથી કમિયાડા, પીપળી, મીતલી, ગુડેલ એ બધા ગામડામાં ફરતા ફરતા બપોર પછીના સમયે ગુડેલ ગામ પહોંચ્યા છે. ગુડેલમાં પણ ગામની દક્ષિણ દિશામાં સરસ મજાનું સરોવર છે. ત્યાંના જીજીભાઈ અને એમનું આખું કુટુંબ ભારે ભગત હતું એવું લખ્યું. આખું કુટુંબ ભારે ભગત બધા. અને પાટીદારો બધા સરોવર ઉપર શ્રીહરિને મુકામ કરાવ્યો છે. બધા દર્શન કરવા માટે આવ્યા. મોટા મોટા મહારાજને માટે એ સરસ મજાની ચંદની બાંધી છે. ચંદની ભક્તો પેલા આપણી ચંદની આવતી ખબર ભુજ થી. હા, એ બાંધતા આવડે ને આવડે. વચમાં મોટો થાંભલો હોય એક, અને ચારે બાજુ નાના થાંભલા ને મોટી. હવે તો ક્યાંક એમને પડીએ, સમજા ને.
મહારાજને માટે ચંદની ઊભી કરેલી છે અને ચંદની નીચે સભા ભરાણી છે ત્યાં. અને શ્રીજી મહારાજ પલંગ ઉપર બેઠા છે અને પુરજનો એ બધા સેવા કરવા માટે આવી ગયા છે. મન માર્યો ચંદી લાવે, ઘાસ લાવે, નવા ગોદડા, નવા ઓછાળ, કંસાર અને દૂધ ભાતની રસોઈ બનાવી સરસ મજાની. મહારાજને બધા કાઠી સ્વારો, સંતો ભેડા હશે, બધાને ખૂબ જમાડે. એ ગામમાં ભક્તો આજે પણ ચમત્કાર છે હો. ગામની પાડ ઉપર એક કૂવો છે. આજે પણ માણસો એ કૂવાનું પાણી પીવે છે. રજસ્વલા બાઈ જો પાણી ભરવા જાય તો કૂવાનું પાણી બગડી જાય. કોઈ પણ રજસ્વલા બાઈ એ કૂવે જાય નહીં. એ ગામની આજે પણ કૂવો ઈ નથી સહન કરતો. 3 દિવસ કૂવાનું પાણી કામ ના આવે. જો કોઈક ભૂલમાં ગઈ તો પાણી બગડી જાય. કૂવાનું ઉલેચવું પડે પછી ચોખ્ખું પાણી આવે. ગુડેલ ગામ શ્રીજી મહારાજ ત્યાં પધાર્યા છે. લોકો બહુ સેવા કરી છે મહારાજની. ગામના ભક્તજનો કે મહારાજ બહુ દિવસનો મનોરથ હતો, મહારાજ અમારે ગામ પધારે પધારે. તમે આવ્યા એમે જો મહારાજ હાવ એકલા આવે તો સેવા કરી કરીને કેટલી કરે? કેમ લાગે તમને? એકલા મહારાજ આવે તો મહારાજને માટે થાળ થાય. મહારાજને માટે એકાદ ભગત હોય. આ તો આખો રસાલો લઈને ઘાસ ચંદી ઢગલા બંધ હો. આખા ગામને લાભ મળી જાય સેવા કરવાનો. એવી કથા વાર્તા થાય. રાતના 12 વાગ્યા સુધી ભજન કીર્તન થાય. આખી રાત ગામનું માણસો હુએ નહીં. સેવામાં ને સેવામાં કેવો ઉત્સાહ છે લોકોને સેવા કરવાનો. ગામના ભક્તો કે મહારાજ બહુ આનંદ થયો હો અમને આજે. મહારાજ કે આજે ભગવાન છે ને બહુ સહેલા થયા છે. ભક્તોના જેવા ભાવ હોય ને ભગવાન પૂરા કરે છે. શ્રીજી મહારાજ કે ભક્તો આજે જો કોઈ સત્સંગ કરે છે ને એ મહાબળભાગી છે. પુરુષ અને પ્રકૃતિ સુધી સત્સંગ સિવાય બીજું કાંઈ છે જ નહીં દુનિયામાં. બધું બળેલું છે. મોટા મોટા યજ્ઞ અને તપ કરે કે કરોડો તીર્થ કરે પણ સત્સંગ મળવો બહુ દુર્લભ છે. મહારાજ કે આવો સત્સંગ મળવો નથી મળતો. શિવ અને બ્રહ્મા જેવા પણ આ સત્સંગને ઈચ્છે છે. માટે કઠણ દેશકાળમાં પણ સત્સંગ છોડવો નહીં હો. ગમે તેવી પરિસ્થિતિઓ આવે ને સત્સંગ ન છોડવો, મંદિર ન છોડવું. માન અપમાન ગમે તેમ થઈ જાય સમજાના. ઠાકોરજીને છોડવા નહીં. જો છૂટી જાય તો સમજવું કે આમાં આપણે હજી સમજણ અધૂરી ઘણી બધી છે. જી થવાનું થઈ જાય મહારાજ કે જી થવાનું થઈ જાય. સંપત્તિ મળે કે જાય, સુખ આવે કે દુઃખ આવે, માન થાય કે અપમાન થાય, પણ મહારાજ કે બહુ દુર્લભ મળ્યો છે આ સત્સંગ. મળ્યો છે ને એને હવે મૂકવો નહીં હો. મહારાજ કે જીવ અનેકવાર ઇન્દ્ર અને બ્રહ્માના દેહને પામ્યો છે પણ સત્સંગ નથી મળ્યો એને કોઈ દિવસ. જેવો સત્સંગ હોય તેવા જ ભક્તિ ધર્માદિક ગુણો એના જીવનમાં રહે છે. આજે ભગવાનનો અવતાર પણ એવો છે તથા સંત અને પાર્ષદ હરિભક્તો પણ એવા જ છે એમ સમજી આનંદમાં રહેવું અને જગતમાં અધિક સુખ દેખીને દીનપણું જીવનમાં આવવા દેવું નહીં. ગરીબ ન થઈ જાઉં જગતના સુખને માટે. પણ મહારાજ કે સત્સંગમાં બધું છે, કાંઈ બાકી નથી. અદભુત વાતો કરી હો. મહારાજ એક જ રાત રોકાય. ગામના માણસો સેવા કરે, સભા થાય, કીર્તન ભજન થાય. મહારાજ સત્સંગના બળની વાતો કરે અને ભક્તજનો ભગવાન પોતે બોલતા હોય. કાચું પૂચું થઈ ગયું હોય ને કોઈકનું તો એવો રંગ ચડી જાય, સત્સંગનો બળ આવી જાય હો. પછી છોડે નહીં સત્સંગ. ન હોય કોઈક સત્સંગી તો નવા સત્સંગી થઈ જાય. એક જ રાતમાં શ્રીજી મહારાજ આવા કામ કરીને પાછા રવાના થાય. હવે શ્રીજી મહારાજ ત્યાંથી પ્રભાતમાં ચાલ્યા. સવારમાં જાગીને નાયા ધોયા વગર હો, વહેલી સવારમાં. અને ભગવાન શ્રી હરિ બુદ્ધેજ આવ્યા છે. બુદ્ધેજમાં એક સરસનું સરોવર છે ભક્તજનો, હરિ સરોવર. શ્રીજી મહારાજમાં એ સવારમાં સ્નાન કરેલું છે, અંજવાળું થવા આવ્યું છે. સરસ મજાના પોયણા ખીલ્યા છે સરોવરમાં. શ્રીજી મહારાજ સ્નાન કરી અને જરિયાની વસ્ત્રો અને સુવર્ણના આભૂષણો ધારણ કરેલા છે.
ત્યાં તો બુદ્ધેજના ભક્તજનોને ખબર પડી, એ પણ દોડી કે બધા આવી ગયા છે, મહારાજને પગે લાગ્યા છે, ભાવથી મળ્યા છે બધા. મહારાજ કે ભક્તો, અમારે તમારા ગામમાં 10 દિવસ રોકાવું છે, અમને રાખશો? 10 દિવસ હો. મહારાજ કે અમારા ભાઈ ઘણા બધો આ રસાડો આ ભેળો છે, ઘોડા માટે ચંદી અને ઘાસ બધું મળશે. ભક્તો કે મહારાજ અહીંયા તો લીલા લહેર છે હો, લીલું ગામ છે, 10 દિવસ શું મહિનો રહ્યો તો અમે તમને પૂરું કરશું, પણ તમે રોકાવ. ઘાસના ઢગલા છે અહીંયા કને, જે જોઈએ છે અમારી પાસે, મનમાન્યું ઘાસ મળશે હો. મહારાજ કે નવાબની તમારા ઉપર કૃપા છે હો, તમારા ગામ ઉપર નવાબ પણ રાજી છે અને તમારો કર નથી લેતો. મહારાજ કે અમને ખબર છે, લ્યો આ ગામનો કરવેરો નવાબે તમને માફ કરેલો, સુખિયા છો. મહારાજ કે તમારા ગામમાં જો સદાવ્રત પણ ચાલે છે, કેટલાક તીર્થવાસીઓ સદાવ્રત લે છે. મહારાજ કે એક દિવસ અમે પણ સદાવ્રત લેવા આવ્યા હતા. મહારાજ યાદ કરાવી દીધી જૂની વાત. બુદ્ધેજ ગામમાં ખોડાભાઈ સદાવ્રત ચલાવે. મહારાજ કે એક દિવસ અમે પણ આવ્યા હતા. પછી મહારાજ આ વાત કરી, આમાં લખ્યું નહીં બહુ, સમજા? સદાવ્રત લેવા આવ્યા હતા, પણ રોટલો ન મળ્યો. શું મળ્યું? જાર મળી, થોડીક જુવાર. ખોડાભાઈ ની માને કે મહારાજ કે હવે આ જુવાર હવે ક્યાં અમારે દળાવવા જવી અને ક્યાં એના રોટલા ઘડવા? અમે તો પરદેશી છીએ, આ દેશના કે આ ગામના નથી, ફરતા રામ છીએ. એ દૂર દૂરથી ફરતા ફરતા આવીએ છીએ. કાંઈક દયા કરો અને રોટલો ઘડી દો તો જમી લઈએ, ભૂખ લાગી કે હો. ડોસી કે રોટલા કેટલાને ઘડી દઈએ, અમે આ કાચું અનાજ આપી છે, સદાવ્રત ચાલે છે. મહારાજ કે શું કામ સદાવ્રત ખોલ્યું હોય? તો કે અમારા સદાવ્રતમાં ભગવાન આવી જાય એમ. તો મહારાજ કે અમારે જેવા કોઈ આવ્યા નહીં હોય તમારા સદાવ્રતમાં? તો ઘણા આવી ગયા. ડોસી ગયો, તમારેથી ઊંચા, તમારાથી જાડા, મોટી મોટી જટ્ટાવાળા, સમજાના, બમ બમ ગિરનારી બોલતા બોલતા કેટલા આવી ગયા. મહારાજ કે ગમે એવા આવ્યા હશે, આકાશના અડી એવા આવ્યા હશે, પણ અમારા જેવા નહીં આવ્યા હોય. પણ સમજાય, અમારા જેવા નહીં આવ્યા હોય એટલે આમ અર્થ તો એ કે આ ભગવાન છે ભાઈ, જેને માટે તમે સદાવ્રત ચાલુ કર્યું છે. અમારા સદાવ્રતમાં ભગવાન આવી જાય એવી ભાવના લઈને તમે આ બધાને અનાજ આપો છો. ઈ આજે આવ્યા છે તમારે આંગણે. ઓળખો તો કામ થાય ને. પણ ભક્તો, ભગવાન પ્રત્યક્ષ હોય ને ઓળખવા ભારે કામ હો. હાવ માણસ જેવાથી જરાય કાંઈ અમૂર્જ પ્રકાશ બતાવે નહીં, જરાય હો, કાંઈ ચમત્કાર બતાવે, એવા ને એવા. ડોસી કે અમે તૈયાર તો કોઈને દેતા નથી. મહારાજ કે તો પછી કાંઈ ન થાય કે 2 દાણા મોઢામાં મૂક્યા કે હવે સદાવ્રત જમવું તો જોઈને. પછી મારે ત્યાંથી નીકળી ગયા. ગામની પાદરમાં કોષ ચાલતો હતો, એ ગામના માણસો બધા પાણી ભરવા આવ્યા હતા. એ ભરી જેની ચમત્કાર બતાવ્યો. ઓલા કોશિયાને કે અમારે પાણી પીવું છે. તો કે આ કોષ ચાલે છે ને પી લ્યો. તો કે અમે બ્રાહ્મણ છીએ, કે શર્મવાળી કામ ના આવે. દોરડું લાવો તો સીધું કુવામાંથી સિંચી લઈ. ઓલો કે એવડા સીધો તો દોરડા ભેગા રાખવા જોઈએ ને, કે નથી કે અમારી પાસે. કદાચ હશે ને તો દીધું નહીં. સમજો ને, તમે ઓળખવા જોઈએ ને ભગવાન. મહારાજ કે કાંઈ નહીં. હાથમાં કમંડળું લઈ, તુમડું લઈ મહારાજ કુવામાં લાંબુ કર્યું. લ્યો ઓલ્યો કોશિયો કે એમ કઈ પાણી સબાતું હશે, ઊંડું ઘણું છે કે લ્યો. મહારાજ હાથ કર્યો ને પાણી આવ્યું અધાર. તુમડું ભરી લીધું મહારાજ. ગાડીને પાણી પીધું. ગામના બહિરામાં પાણી ભરી લીધું ફટોફટ, કે આ તો ઉપર આવ્યું છે. આશ્ચર્ય થયું બધાને. પછી મારે ત્યાંથી હાલ્યા ગયા. વાંય ખોડાભાઈ આવ્યા, ખબર પડી. માને પૂછ્યું કે બાવો આવ્યો હતો? તો આવ્યો તો. અરે ભગવાન હતા કે આપ્યું કાંઈ? અરે ભગવાન હતા, મને ખબર નહીં. કે રોટલો માગતો તો માથાકૂટ બહુ કરતો હતો. કે બાવો હતો નાનો બ્રહ્મચારી, રૂપાળું બહુ હતો કે હો. ખોડાભાઈ કે પણ એ ભગવાન હતા કે જેને માટે સદાવ્રત ખોલ્યું. ભગવાન આવી ગયા અને કાંઈ જમાડી શક્યા નહીં કે હો. પણ હવે શું થાય? ભાગી ગયા. પછી તો ખોડાભાઈ ઘોડા ઉપર બેસીને જે ઘોડો દોડાવ્યો છે ને, હે વગડામાં ભરવાડો મળ્યા, ક્યાં જાઓ? તો કે એક બાવો ગયો. તો કે બાવો ગયો પણ હાથમાં નહીં આવે, એ તો આકાશમાં ઉડતો જાય છે કે હો. ધનુષમાંથી નીકળેલું તીર જાય ને એવા વેગથી જાય, તમે નહીં પહોંચો, પાછા વળો. મહારાજ કે તમારા ગામમાં સદાવ્રત પણ સુંદર ચાલે છે.
અમે કેટલીક વાર લીધું છે એમ કીધું મહારાજ. નિત્ય કરીને મહારાજ કે રાજ સુખી છે અને રાજ નિર્બાધ છે, સર્વત્ર દેખાય છે. જુનાગઢના નવાબની પેઠે આ નવાબ પણ મહારાજ કે અમારી સાથે સારો સ્નેહ રાખે છે. બુદ્ધેજ ગામ કોના તાબામાં આવતું હશે? જે હશે મુસલમાન રાજાઓ હતા લગભગ મોટે ભાગે. પણ મહારાજ કે અમારી સાથે હેતપ્રીત રાખે છે, કટુ વચન અમારું ક્યારે પણ બોલતા નથી. અને રાજાના કારભારીઓ પણ સારા છે મહારાજ કે અમારી સાથે કોઈ જાતની અવડાઈ નથી. મહારાજ કે લખનઉ જેવું રાજ્ય હોય તો પણ જો અનીતિ કરવા માંડે તો એક પલવારમાં રાજ્ય બધું છટકી જાય, ખબર ન પડે. બધું જે છે એ નીતિમાં છે, અનીતિથી બધું જાય છે. મુત્તમની કહે છે ઉત્તમ રાજા શ્રીજી મહારાજ 10 દિવસ સુધી બુદ્ધેજમાં રોકાણા. નાનું એવું ગામડિયું ગામ છે ભક્તજનો, પણ એ ભક્તો ત્યાંના ખોડાભાઈ વગેરે મહારાજને વાલા ભક્તો 10 દિવસ રોકાઈ અને ભક્તજનોને ખૂબ આનંદ પમાડ્યા અને ભક્તો અધિક સેવા કરી. ભણનારા નિત્યાનંદ મુનિ વગેરે સંતો પણ શ્રીજી મહારાજના દર્શનને માટે બુદ્ધેજ આવ્યા છે. મહારાજ બધા સંતોને પણ મળ્યા છે. મહારાજે કીધું સંતો ભક્તજનોને કે આ વખતે વૌઠાનો સમયો કરવો છે આપણે. વૌઠામાં મેળો ભરાય છે ને ત્યાં આપણે જવું છે અને આપણે સમયો કરવો છે વૌઠાના મેળામાં. મહારાજ કે તપાસ કરાવો ત્યાં કને મનુષ્ય કેટલા ભેગા થયા છે જોવું છે કેટલા માણસો ત્યાં. પછી મહારાજ તો ગામો ગામ પત્ર લખી દીધા કે 1869 કાર્તિક સુધી 14 દિવસે બધા વૌઠા આવજો. પૂનમનો મોટો મેળો ભરાય કાર્તિકી પૂનમનો વૌઠામાં. પછી તો મહારાજનો પત્ર બધા દેશમાં ફરી વળ્યો, સંતો ભક્તજનોને જાણ થયેલી છે. સુરતનો સંઘ પણ ત્યાં આવી ગયો છે. મહારાજ સવારી લઈ અને સામા ચાલ્યા છે. જ્યારે ભેળા થયા ત્યારે ભક્તજનો શ્રીફળ મૂકીને પગે લાગ્યા. 100 ગાડીઓ હતી મહારાજની સાથે. સુરત વાળા પણ ઘણા બધા આવ્યા હતા. મહારાજ બધાને દર્શન દીધા. હે ભક્તજનો બધા કીર્તન ગાતા હતા. શ્રીજી મહારાજ કે અમે આ સંઘે સહિત સમૈયા ઉપર જઈએ છીએ, પ્રબોધનનો ઉત્સવ અહીંયા કરવો છે એમ કહીને પ્રભુ અશ્વ ઉપર વિરાજમાન થયા છે. સોનેરી વસ્ત્રાભૂષણો ધારણ કરેલા છે. મહારાજના પ્રયાણમાં ખૂબ બંદૂકો ફૂટી છે. ભક્તજનો મહારાજના દર્શન કરતા તૃપ્ત થતા ન હતા. પૂરમાં સૌને ઉતારા આપેલા છે. દરરોજ નવી વાતો શ્રીજી મહારાજના મુખે બધા સાંભળતા હતા કે જાણે કોઈ દી સાંભળેલી ન હોય ને એવી વાતો સાંભળવા મળતી અને સાંભળીને નવા સત્સંગીઓ થતા અને સત્સંગીઓને રંગ ચડતો. ઇન્દ્રિયો અને અંતઃકરણને તો સત્સંગ તજીને વિષયમાં દોડવું એ બહુ ગમે મહારાજ કે. અનાદિકાળનો સ્વભાવ છે આંખને ફિલ્મ જોવાની હોશ છે. લો બુઢા થઈ ગયા હોય તોય ટીવીમાં ટીવીને આગળ જોઈ પડે. કેટલાક બુઢા કે સ્વામી ધૂમ થાય ને મજા આવે. લ્યો વિચાર કરો તમે. આ ઇન્દ્રિયો છે, અંતઃકરણ છે, વિષયમાં મહારાજ કે એનો ઢાળો જે છે દોડ છે જોવા માટે. અનાદિકાળનો એનો સ્વભાવ છે, જે વિષયમાં જોડાયેલો છે. પણ મહારાજ કે હવે આવો સત્સંગને આવા ભગવાન મળ્યા, હજી જો એમાં દોડશો છુટકારો કીધી મેળવશો તો મહારાજ કે શું કરશો? એ દોડશે તો ખરું. શ્રીજી મહારાજ કે જ્ઞાન દ્રષ્ટિએ કરી એ બધી વસ્તુ છોડી દઈ કેવળ પરમાત્મા અને પરમાત્માના ભક્તને વિશે સ્નેહ જોડવો, સ્નેહ બાંધવો, એ કામ કરવાનું છે. ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યના સદગુણો સંપાદન કરવા એનું નામ આ સત્સંગ છે. નહીતર ઇન્દ્રિયો અંતઃકરણ તો દોડશે, એને વાળવા પડશે. નદી ગમે ત્યાં જાતી હોય તો સમુદ્રમાં હાલી જ જાય, પણ આપણે વાડીમાં જોઈતી હોય ને તો વાળવો પડે, બંધ બાંધવો પડે. અમારે નાયરૂબી ગયા હતા, કેટલાક ભક્તજનો એ નદીઓ વહેશે વાડીની બાજુમાં, પણ નદી ઊંડી હોય, પાણી કેમ લઈ જાઉં? મોટરું નાખી તો વળી લાઇટનો ખર્ચો આવે ને પાછો. પણ બહુ હોશિયાર ભક્તો નદીમાં બંધ બાંધ્યા અને પછી ઓટોમેટિક ચક્કર એવા ગોઠવ્યા કે પાણીથી એ પંખો હાલે
અને પછી પાણી ધક્કો દીધા કરે ને હોજ ભરાય જ કરે ઓટોમેટિક. હો, ખર્ચો જ નહીં કરવાનો જરાય. લ્યો ન ખપે તો વીલ બંધ કરી નાખવાના. એક વાર ખર્ચો કરી નાખ્યો ઓટોમેટિક પાણી હોજમાં હાલ્યું જ આવે. એ નદીના જ વેગથી ચક્કર હાલે અને ઈ જ પાણીને ધક્કો દે. લ્યો હાલ્યા કરે એમને એમ. વાડવું પડે, પાણીને વાડીમાં લઈ જવું હોય તો એમ મહારાજ કે ઇન્દ્રિયો અને અંતઃકરણનો ઢાળો વિશે તરફ છે, જાશે. રોકશો ને તોય જાશે, કારણ કે એનો ઢાળો જ એને વાળવું પડશે ભગવાન તરફ. હાલો હમણાં આવે બહુ હાલ્યા હમણાં તો કાંઈ નથી, દરિયામાં પડશો, પણ ભગવાન સન્મુખ વાળવા પડશે મહારાજ. અને એ બધા ગુણો છે ને સત કહેવાય છે, સત ગુણો કહેવાય. હો, ભગવાન અને તેમના ચરિત્રો પણ સત્ય છે. શ્રીહરિના સંબંધે કરીને થયેલા તીર્થ પણ સત્ય છે. તેનો સંગ રાખવો તેનું નામ સત્સંગ છે, શ્રીજી મહારાજ કે. અને જેમાં બીજા સંતથી ધર્મ, નિયમ, ત્યાગ, ભક્તિ, જ્ઞાન અને ધ્યાન વધારે દેખાતા હોય અને પોતાનું પ્રતિપાદન કર્યા એવા સંતના ગુણ ગાય અને બીજાના અવગુણ ગાય એવા સંત અને હરિભક્તોને કાળ, નેમી અને દૈત્ય જેવા જાણવા. ભારે અઘરું ભાઈઓ. સમજણની પડી તમને પડી સમજણ? કોઈક આપણા વખાણ કરે ને, આપણા પછી સાધુ હોય કે ગ્રસ્ત હોય, આપણા વખાણ કરે ને એ આપણે બહુ ગમે. સાચું કહેજો તમે. એ ભલે ગમે તેવું હોય, પછી વખાણ કરે એ બહુ ગમે. એના પોતે વખાણ કરે, એમાં એકાદ ગુણ હોય ને એકાદ ગુણ એને બહુ ચગાવે અને દુર્ગુણ બધા એના એક બાજુ મૂકી દે, કારણ કે આપણા વખાણ થાય છે. અને બીજા ગમે એવા હારા હોય એના 100 ગુણોને એક બાજુ મૂકી અને એકાદ જો દુર્ગુણ મળી જાય ને એને ચગાવે. મજા ને. અને સત્સંગમાં આવું થાય છે. એકાદ જો ક્યાંક દુર્ગુણ મળી ગયો, 100 સદગુણને એક બાજુ મૂકી દે અને એક દુર્ગુણને ચગાવે ને એને કેમ એની પડતી થાય, એને કેમ ન માને. મહારાજ કે સત્સંગમાં આવા હોય છે. અને જાણવા કેવા? કાળ ને મીને રા દૈત્ય જેવા જાણવા. સંત કેવા હોય? સ્વામી લખે છે, સંત સરલ જો ચિતને અંતર બાહિર જે. સંત સરલ જો ચિતને અંતર બાહિર જે. સંત સરલ જો ચિતને અંતર બાહિર જે. સરલ જો ચિતને અંતર બાહિર જે. વરત તહે એક રીત હી. ઓ વરત તહે એક રીત હી. ઓ વરત તહે એક રીત હી. વરત તહે એક રીત હી. અમૃત સમ હે તે. અમૃત સમ હે તે. અમૃત સમ હે તે. सरल संत जो ताहि तू को जन पर नखे. सरल संत जो ताहि तू को जन पर नाखे. सरल संत जो ताहि तू को जन पर नखे. सरल संत जो ताहि को जन पर नाखे.
बात करत न खेद रख 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 पुर में रहत उमेर पुर में रहत उमेर पुर में रहत उमेर સંત અને હરિભક્તોએ સરળ સ્વભાવે વર્તવું, આવી આંટીઓ ન રાખવી હો. કોઈક માણસ થોડો ઊંચો ચડી જતો હોય, વખાણ થઈ જતા હોય તો દોષ ગોતી ગોતીને કાઢ્યો, નજરતા હોય તો પાડવો કેમ એને? મહારાજ કે સરળ વર્તે ને તેને કોઈના ઉપર પણ દ્વેષ હોય જ નહીં. લ્યો, જે સદગુણ વાળો છે, સરળ સ્વભાવ છે ને, કોઈના ઉપર દ્વેષ નહીં એને. કોઈ સંતનો અવગુણ બોલે જ નહીં, હોય તો ખરા અવગુણ. એ હું કહું ભક્તજનો, ગમે એવા મોટા પુરુષ હોય ને, કાંઈક તમને ગોતો તો મળી જાય હો, કાંઈક મળે, પણ આપણે કહેવાની શું જરૂર? કદાચ હોય તો ઈ હાંચવે, આપણે ક્યાં નડે છે? બહુ સમજવાની વાતો, ને આવી વાતો બહુ વચનામૃતમાં અને આ ગ્રંથમાં બહુ લખેલી. કોઈકના દુર્ગુણો, દુષ્ટ સ્વભાવ ઈ હાંચવે, તમે શું કામ પડો એમાં? પણ સાચી વાત કહું ભક્તજનો, તો આપણે કોઈકના ખરાબની જ વાતો કરવાની મજા આવે હો, કોઈકના દુર્ગુણોની જ વાતો કરવાની મજા આવે. કોઈકના સદગુણો વાતો કરવા ફાવતા જ નથી, ખબર નહીં શું હોય. કોઈકની ખરાબ વાતો કરવામાં જેટલો સ્વાદ આવે છે ને, એ કોઈકની બીજાની સારું વાતો કરવામાં સ્વાદ નથી આવતો. લ્યો, ઓમાં ખબર નહીં કેવો સ્વાદ હશે, પણ હવે એમાંથી બહાર નીકળવા જેવું મહારાજ વઢે છે. મહારાજ કે કોઈ સંતનો અવગુણ બોલે જ નહીં, પણ ગુણ જ હોય ને ઈ કહે. કઈ ગુણ તો હોય ને એની વાતો કરે, દુર્ગુણ હોય તો એની પાસે આપણે ન જોઈ. સારા ગુણોની વાતો કરો ભક્તજનો. ફાયદો ઈ છે કે એવા સદગુણો આપણને મળશે, અને બીજાના દુર્ગુણોની વાતો કરીશું તો ઈ મળશે. હવે તો મહારાજ કે બીજાના દુર્ગુણ તમને આપણે સિર ન ઓઢો, સદગુણો લઈ લો બીજા પાસેથી. અને સાચા સંતના નિયમ અને ધર્મની વાત કહે એમ શ્રીહરિએ કહ્યું. હો, સાચા સંતો હોય ને એના નિયમ અને ધર્મની વાતો કરવી. બીજી બધી વાતો, કોઈ દુર્ગુણની, કોઈના દુષ્ટ સ્વભાવની, કોઈની ખરાબ વાતો મહારાજ કે ક્યારે પણ કરવી નહીં. આપણા કોઈક થોડા વખાણ કરે તો એના જ વખાણ કરવા, બીજા ભલે હારા હોય તો એની નિંદા કરવી. આવો ધંધો શ્રીજી મહારાજ કે અમારા આશ્રિત સંતો કે ભક્તજનો ક્યારે પણ કરે નહીં. ભક્તો, કથા તો સાગર છે, અમૃતનો સાગર છે, પણ અહીંયા કને બરાબર 42મો તરંગ થયો છે. 42મા તરંગની અંતે ભગવાનના મંગળમય નામઘોષની સાથે કથાને વિરામ. બાકીની કથા આપણે બપોર પછી સમય પ્રમાણે શરૂઆત કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.